પણ કેમ હમું કરે તો અમે મત આપીએ, બાકી કેમ મત આપવામાં અમારે? લ્યો તમે કયો જી. બંધ થઈ જાય તો નો વાંધો આવે તો સારું બધાને તો મત દેવા આવશું. જો હવે મોઢા કરી હાલશે ને હમું કરશે ને એને મત દેવાનું છે. કામ થાય છે હારા, પણ આ બધું હરખું તો કરવું જોઈએ કે નહીં? શું થયું? આ પાણી કોઈ બંધ જ નથી થતું કે આ ને હાંધવા આવે પણ હંધાતા જ નથી. કેવી રીતે હાંધે ને એ કઈ ખબર પડતી નથી. ચા વાળા હાંધું, ચા વાળા પીતું. અને આ લોટ તૂટી જાય તો આજ 10 દી 15 દી પાણી વગર રહી વેરો પૂરો લે. આ ખોદો રોડ એના 15 દી 10 દી 15 દી થયા. નાણા એટલા હલાકી થાય છે. બરાબર. જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીનો ઘંટારો તો વાગી રહ્યો છે, પણ લોકોની સમસ્યા શું છે, લોકોના કેવા હાલ છે અને આગામી ચૂંટણીમાં લોકો કેવા નગરસેવકને માગે છે. આપણે જુનાગઢના એક વિસ્તારમાં છીએ જ્યાં અત્યારે રસ્તાનું કામ ચાલી રહ્યું. હું તમને જે દ્રશ્યો બતાવું તો જુનાગઢનો જોશીપરાનો એક વિસ્તાર છે, રાજનગર સોસાયટી. આ રાજનગર સોસાયટીના જે રસ્તાની હાલત તમે જુઓ, અત્યારે છેલ્લા 1 મહિનાથી કામ ચાલુ છે. અહીંના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. શું સમસ્યા છે લોકોની, આપણે લોકોને વચ્ચે જઈને પૂછીશું કઈ રીતનો આખો માહોલ છે એનો અને કઈ રીતની વાત રહેશે અને ચૂંટણીને લઈને લોકો શું કહી રહ્યા છે. જી બેન, આપનું નામ? મારું નામ છે કાજલ વાવૈયા. અહીંયા મહિનો દિવસ ત્યાં પાણી ચાલુ છે. ત્યાંથી પાણી છે એક રાત ને એક આખો દિવસ પાણી ચાલુ હતું. કોઈ માણસ નહીં આમથી આમ જઈ શકે, નો કોઈ અહીંથી આમ જઈ શકે. સીધું આમ ગારો. અમારે કી શેરીમાં જવું, કી શેરીમાં એ ગોતવી પડે. અમારે જે રીતે વાત કરવામાં આવે કે કયા રસ્તેથી ચાલુ એ પણ લોકોની સમસ્યા છે. એક મોટી ઉંમરના માજી છે, આપણે એમને પૂછું, મારી શું નામ છે આપનું ને? મારું નામ મંજુલાબેન છે, ચારસાણીયા. મને જો આ ઓલું વાલ આવ્યો ને પગમાં તો હું પડી ગયો, મારા હાથ ભાંગી ગયો. 2 મહિનાથી આમનામ સૌ છે. આમાં ક્યાંય હલાય એવું નથી ભાઈ. અમારે શું કરવું આમાં? લ્યો મારી જે રીતના વાત કરવામાં આવે ચૂંટણીની, તો કેવા નગરસેવકને તમે મત આપશો? પણ કેમ હમું કરે તો અમે મત આપીએ, બાકી કેમ મત આપવામાં અમારે? લ્યો તમે કયો જી. હારા માણસ કોક હોય ને હારો રસ્તો કરે તો અમે ગલડા માણા કેમ આમાં જઈ શકીએ? ક્યાંય વિચારો જી તમે. લ્યો બરોબર છે ને? રસ્તાઓના કામ નથી થયા એટલે મત આપતા પહેલા પણ લોકો વિચારવા જઈ રહ્યા છે. આપણી સાથે એક બીજા માડી છે. માડી, શું નામ છે આપનું? બોલી તો ખરી. શું નામ છે આપનું? મને સમજુ બેન. પાણી શું થયું તું માડી? શું થયું તો કાંઈ પાણી આ બંધ કરવું જોઈએ ને, પણ બંધ થઈ જાય તો નો વાંધો આવે તો સારું બધાને તો મત દેવા આવશું. જો હવે મોઢા કરી હાલશે ને હમું કરશે ને એને મત દેવાનું છે. આપણી સાથે એક બીજા માડી છે, આપણે પૂછશું. શું નામ છે મારી? કાંતાબેન. શું લાગે છે નગરપાલિકાની ચૂંટણીમાં કોને મત આપશો? બસ નગરપાલિકા કોને આપશો? હા, કામ કરે ને એને. અત્યારે કામ કેવા થયા છે? કામ થાય છે હારા, પણ આ બધું હરખું તો કરવું જોઈએ કે નહીં? શું થયું છે? આ પાણી કોઈ બંધ જ નથી થતું. મારી લોકોને પાણી મળતું નથી, તમને તો પાણી મળે છે? શું મળે છે? આ હાજુ હોય તો મળે ને પાણી. હાજુ જ નથી તો ક્યાંથી પાણી મળે? રસ્તા ઉપર વહે છે પાણી? હે, રસ્તા ઉપર ચાલે છે પાણી? રસ્તા ઉપર ચાલે? હા હાલે જ છે ને. આમ ચાલુ જ હતું. કાકડી પાછળ ખોઈ ગયું ને ચાલુ જ હતું. સેઠ વાથી ચાલુ હતું આમના. આપણી સાથે બીજા એક બેન જોડાણા છે. જી ભાઈ, આપનું નામ અને શું વાત છે તમારું? હું બોલી ગયા એક વાત. શું નામ છે તમારું? હંસાબેન. કઈ રીતની વાત છે? કે આ ને હાંધવા આવે પણ હંધાતા જ નથી. કેવી રીતે હાંધે ને એ કઈ ખબર પડતી નથી. ચા વાળા હાંધું, ચા વાળા પીતું. તો વાત છે. પણ શું સાંધું મારી? એ પછી વાલ હાંધી જાય. લ્યો એ તૂટી જાય વાલ, ત્યાં હાંધી જાય. પાછું તૂટી જાય, હાંધી જાય. અને આ પાણી સતત ચાલુ ને ચાલુ. અમને 8 દી પાણી આપે, કઈ 5 દી પાણી આપે. હા, હાલો ને બોલવા. જે રીતે વાત કરી, આપણી સાથે બીજા મારી જોડાના છે, બીજા લોકો જોડાના છે. કઈ રીતની વાત છે આપણે પૂછશું. બેન, તમારું નામ શું છે? નામ શું છે તમારું? પુષ્પાબેન. કઈ રીતની વાત છે નગરપાલિકામાં તમે કેવા નગરસેવક ને ઈચ્છો છો? કામ કરે એવા લોકો. એવું કોણ છે અત્યારે? અત્યારે તો કેવાય એવું નથી. એટલે જે નગરસેવકોને તમે ચૂંટ્યા હતા એના કામ કર્યા છે કે શું લાગે? કર્યા. અમે કામ કહી છે એ કરી દે છે. કોણ કરે છે કામ? લલિતભાઈ. બાકીના નગરસેવકો શું કરે? એ આટા મારીને વહી જાય. એટલે તમારા ફોન ઉપાડે છે? ફોન તો ઉપાડે. તો લલિતભાઈ ને ફોન ઉપડે, બીજા કોઈને ઉપડતો એટલે બાકીના નગરસેવકો શું કહે? એને અમે ફોન કરતા નથી એટલે ખબર ન હોય. બીજા કરે એને ઉપાડે કે ન ઉપાડે એ મને ન ખબર હોય. આપણી સાથે અહીંના બીજા લોકો પણ જોડાના છે. જે રીતે વાત કરીએ કે અહીંનો જે માહોલ છે આખો, એ તમે જોઈ શકો છો કે લોકો ભેગા થયા છે. રોડ રસ્તાના કામને લઈને નારાજગી છે. આપણી સાથે જે મારી છે એમને પૂછશું કે મારી આપનું નામ શું છે? મારી? અરે મારું નામ નર્મદાબેન વાજા. મારી કઈ રીતની વાત છે? લોકોને આજે જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો કેવા નગરસેવકને મત આપશો? નગરસેવક અમારા તાત્કાલિક હાજર રહેવો જોઈએ.
એવા ભાઈ ને કે અમે કહીએ કે ભાઈ અમારે આ કામ થયું છે તો તમે આવો. બીજા નંબરમાં કે લલિતભાઈ અત્યારે લગી અમારું કામ કર્યું બરાબર, ગમે તે ભરે કે ત્યાં આવે, અને આ લોટ તૂટી જાય તો આજ 10 દી 15 દી પાણી વગર રહી, વેરો પૂરો લે. આ ખોદો રોડ એના 15 દી 10 દી 15 દી થયા, માણસ એટલા હલાકી થાય છે બરાબર. હવે રોડ ખોદવા વાળા તાત્કાલિક મોકલે, ખોદવા હોય ને તો એને હાંધા વાળા ભેગા તરત આવવા જોઈએ, વાહવા બીજે રોડ થવો જોઈએ, 12 કલાકમાં ઢકાઈ જવું જોઈએ એક શેરી, સમજા. અને તો જેને કઈ કામ હાથમાં લેજો ને કે ભલે ખુરશી મૂકીને હેઠા ઉતરી જાવ. આ મારો મગજ જાય ને હું નગરપાલિકા આવીને ધબધબાટી કરીશ, સમજા. પણ ઈ છે ને બધાને અમે નથી બોલતા, પાણી અમને 8 દી આવે 10 દી આવે કઈ નક્કી જ નહીં બરાબર છે. અને વેરા પૂરા લેવાના, સફાઈ વાળા કોઈ દી નથી આવતા, અને વારવા એકય નથી આવતા. સમજા. વારવા એકય આવતા નથી. અહીંથી ફીસડા અડાડી અને રોડે વાળતા. શેરીમાં કોઈ દી ગયરા નથી સફાઈ ને અમે વેરા દેવું જ નહીં. આવી દશા ન હોય, આ રોડ ના હોય, જુનાગઢ અમેરિકા જેવું ન થાય. કારણ કે નરેન્દ્ર મોદી બિચારો પૈસા દઈ દેશે પણ ખાવા વાળા ખાય છે ભાઈ, ખાવા વાળા ખાય છે, એના ઘર ભરાય, અમને બધી ખબર છે. મારી નગરસેવક જે છે બરાબર, એક કેવો હોવો જોઈએ, પૈસાની જે વાત કરો છો ખાય છે, કોણ કરે છે એવું બધું? જે છૂટાતા હોય, જેને આવતા હોય ખાતા. એક લલિત નથી ખાતો, બાકી બધાય ખાઈ જાય છે. એક લલિત નથી ખાતો, બાકી તો બીજા નગરસેવકો કોણ? મન મોકલ્યો છે, ગોપાલ રાકોલિયો છે, હા એમાં એવા બધા ખાઈ જાય. ફરીથી ભાજપ એને રિપીટ કરશે અને ટિકિટ આપશો તો શું તમે એને મત આપશો? હે નહીં, એ બધું કામ કરશે ને તો ટિકિટ આપશે, નકર નહીં આપે. સારું કામ કરે તો આપીએ ભાઈ, કરશે ને તો મળશે બરોબર છે ને. મત જોતો એટલે લાગે આવે, મત વહી ગયા એટલે જય સિયારામ, પછી કોઈ સમજો પૂરું, આવજો. પણ મારી જે રીતે વાત કરવામાં આવે કે ભાજપ દ્વારા એવી પણ વાતો થઈ રહી છે કે અમે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું છે, તો આ બધી વાતોને લઈને મતદાન કરશો કે લોકલ જે માણસ તમારું કામ કરે એને જોઈને મતદાન? લોકલ માણસ કામ કરશે એને જ મત દેવો જે હોય. પછી મને રાખે ને ઉભી તો હું ભલે મારું કુકર લઈને ઉભું કે પ્રાઇમસ લઈને ઉભું કે ગેસ લઈને ઉભું, પણ કામ કરવા વાળો જોઈએ. એ અમારે ભાજપ કોંગ્રેસ કઈ જોતી નથી, અમારે કામ કરે એને દેવો છે. જે રીતે વાત કરવામાં આવી લોકોની કે અત્યારે જે નગરસેવક જોઈએ છે કામ કરવા વાળો જોઈએ છે, ભાજપ સાથે છે કે કોંગ્રેસ સાથે છે મહત્વનું નથી, પરંતુ કામ કરે અને લોકોની વચ્ચે રહે એવા નગરસેવકની અપેક્ષાઓ લોકો સેવી રહી છે. આવી જ વાતો સાથે મળતા રહેશું, ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.